નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું આપનો અજય જોશી. વાત કરવી છે આજે બગદાણા સનસનીખેજ પ્રકરણની. સનસનીખેજ એટલા માટે કે આ ઘટનાએ સમાજકારણની સાથે રાજકારણને પણ લપેટમાં લીધું છે. રોજ બરોજ નવી નવી વાતો, નવા નવા વિવાદો આગળ વધતા રહે છે. અને અત્યારે તો એક તબક્કે બગદાણા પ્રકરણમાં એવી પણ સ્થિતિ ઊભી થઈ છે કે સમાજના જ બે ભાગલા પડી જાય તેવો માહોલ ઊભો થયો છે અથવા ઊભો કરાવાયો છે. બાબત જે હોય તે આજે વાત કરવી છે. બગદાણા પ્રકરણમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરને સમન્સ આપીને આઈજીએ એટલે કે સીટની કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. આ મામલે સીટની તપાસ રચવામાં આવી છે. મહિલા પીઆઈ ડાંગર અને પીઆઈ કે.એસ. પટેલને આજે ભાવનગર બોલાવવામાં આવ્યા હતા. મહિલા પીઆઈ ડાંગર જ્યારે ભાવનગર આવ્યા આઈજી કચેરીમાં, ત્યારે તે જે ગાડી લઈને આવ્યા તેની પણ જબરદસ્ત ચર્ચાઓ રહી હતી. વ્હાઇટ કલરની લક્ઝરિયસ લાખો રૂપિયાની કિંમતની કિયા કાર લઈને ભાવનગર આવેલા મહિલા પીઆઈ ડાંગર કોની ગાડીમાં આવ્યા હતા તે ચર્ચાએ માહોલ ગરમાવ્યો છે. આ મામલે આજે તેમનું નિવેદન લેવામાં આવ્યું છે. સીટ દ્વારા તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે. સીટે ગઈકાલે એક આરોપીની ધરપકડ કર્યા બાદ આજે પણ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. દરમિયાન આ મામલે આમ આદમી પાર્ટીના રાજુ સોલંકી પણ આક્રમક બન્યા છે અને તેમણે હવે આગામી 72 કલાકમાં આ પ્રકરણમાં ઠોસ કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. રાજુ સોલંકીના પુત્ર બિજરાજ સોલંકી પણ ગામે ગામ મીટિંગો કરી રહ્યા છે અને કોળી સમાજની એકતા ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે વિવાદ વકરતો જાય છે. રાજકારણ, સમાજકારણ બધું જ ભેગું થયું છે. વાત એટલી જ છે માત્ર કે કોઈ 5 આગેવાનો બંને સમાજના વચ્ચે આવીને કોઈ ચર્ચા કરે, સંવાદ કરે અને વિવાદનો અંત આવે તેવું સૌ ઈચ્છી રહ્યા છે. કારણ કે કોણ કોની સાથે જોડાયેલા છે, કોણ કોની સાથે બેઠક ઉઠક ધરાવે છે, કોણ કોને કેટલું કહી શકે તે બધા જ બધું જાણે છે. આ સ્થિતિમાં બગદાણા પ્રકરણમાં જો બહુ લાંબુ ખેંચવા જશે તો તંત્રને પણ કઈ હાથમાં લાગવાનું નથી અને જે વિવાદો ઉભા થયા છે તે માત્ર ને માત્ર ચાલ્યા કરશે. આ વાસ્તવિકતા છે જે સૌએ સ્વીકારવી પડશે. આ મામલે આપણે એવી આશા રાખીએ વહીવટીતંત્ર પાસે અને સરકાર પાસે કે બને ત્યાં સુધી જેટલી ઝડપથી બને તેટલો આ મામલાનો નિરાકરણ આવે